ગિમ્પ ટ્યુટોરિયલમાં સ્વાગત છે. આ નોર્ધન જર્મની બ્રેમેનમાંથી રોલ્ફ સ્ટાઇનોર્ટ દ્વારા નિર્માણિત છે. છેલ્લા ટ્યુટોરિયલમાં મેં તમને ડ્રોઈંગ ટૂલો વિશે કેટલુંક બતાવ્યું હતું અને કોઈક રીતે જીટર બટન ખોવાઈ ગયું હતું. મને તે વસ્તુ કરવી યાદ છે, પણ ઠીક છે, તે સુધારણા કરતી વખતે જતી રહી હશે. જ્યારે હું અહીં અમુક લાઈનો રંગું છું, તમે જુઓ છો કે તે સુવાળી કિનારી ધરાવે છે અને તે પેનથી કર્યું હોય એવું લાગે છે. હવે હું જીટર લાગુ કરું છું અને રકમ માની લો કે લગભગ અડધી અથવા એના જેટલી સુયોજિત કરું છું અને તમે જુઓ છો કે પેઇન્ટ બ્રશ થોડું કંપિત થાય છે અને કિનારી જોઈએ એટલી સરખી નથી જેવી કે પહેલા હતી. ચાલો રકમ વધારીએ અને હવે તમે અહીં બિંદુઓના વાદળ જોઈ શકો છો જે દોરેલી લાઈનો ફરતે વહેંચાઈ જાય છે. અને આ જ જીટર બટનનું રહસ્ય છે. અહીં બીજું એક સુધાર કરવું છે. હન્સેને મને લખ્યું હતું કે ઇરેઝર ટૂલ પેન અથવા બ્રશથી એક મહત્વનો તફાવત ધરાવે છે. તેને ક્રિયામાં જોવા માટે ટ્રાન્સપેરન્સીમાં ફોરગ્રાઉન્ડ સ્તર પર કઈ રંગો એટલે કે આલ્ફા ચેનલ ઓન રહેવા દઈને પસંદ કરેલ બેકગ્રાઉન્ડ રંગ સાથે પેન અથવા બ્રશ તે રંગમાં રંગશે, પરંતુ ઇરેઝર રંગ કાઢી નાખશે તેને પારદર્શક રૂપાંતર કરીને. ચાલો તે પ્રયાસ કરીએ. કાળો મારો ફોરગ્રાઉન્ડ રંગ છે અને નારંગી મારો બેકગ્રાઉન્ડ રંગ છે અને તમે જુઓ છો કે લેયર નામ મોટા અક્ષરોમાં છે. એનો અર્થ એ છે કે આલ્ફા ચેનલ ઈમેજમાં નથી. તો હું આલ્ફા ચેનલને સ્વિચ ઓન કરું છું. તો ચાલો ઇરેઝર પસંદ કરીએ. અહીં મારો ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડ રંગ સમાન છે. તેથી હું કંટ્રોલ ક્લિક દાબીને ફોરગ્રાઉન્ડ રંગ તરીકે નારંગી પસંદ કરું છું. તો સામાન્ય રીતે આપણે બેકગ્રાઉન્ડ રંગથી રંગી રહ્યા છીએ અને હવે હું લેયર પર જમણું ક્લિક કરી આલ્ફા ચેનલ ઉમેરીને આલ્ફા ચેનલ પર છું અને તમે જોઈ શકો છો કે નામ હવે મોટા અક્ષરોમાં રહ્યું નથી અને હવે હું ઇરેઝર પસંદ કરું છું. તમે જોઈ શકો છો કે ફોરગ્રાઉન્ડ રંગ અને બેકગ્રાઉન્ડ રંગ ભૂસાઈ ગયો છે. હવે હું તમને પેઇન્ટ બ્રશ વિશે અને રંગકામ માટે તમે કયા બ્રશો પસંદ કરી શકો છો એ વિશે વધુ જણાવીશ. તો ચાલો મીટ ધી ગિમ્પના આ ટ્યુટોરિયલમાં બ્રશો વિશે વાત કરીએ. બ્રશો ઘણા બધા ટૂલો દ્વારા ઉપયોગમાં લેવાય છે. પેન્સિલથી શરૂઆત થઈને મને લાગે છે કે ડોજ એન્ડ બર્ન ટૂલ સાથે અંત થાય છે. વચ્ચેના આ તમામ ટૂલો બ્રશ વાપરે છે ફક્ત ઇંકને છોડીને. તો હવે ઉદાહરણ તરીકે હું પેઇન્ટ બ્રશને પસંદ કરું છું. તમે બ્રશોના ડાયલોગ બોક્સ પર ક્લિક કરીને બ્રશો પસંદ કરી શકો છો અથવા ટૂલ બોક્સમાં પેઇન્ટ બ્રશ પસંદ કરીને બ્રશ વિકલ્પ પર ક્લિક કરી તમને બ્રશોનો જથ્થો મળશે. અહીં આ જગ્યાએ નાના ચિહ્નો છે. પ્લસ દર્શાવે છે કે બ્રશ જેટલું બતાવવામાં આવ્યું છે તેટલું નાનું નથી અને જ્યારે હું તેના પર ક્લિક કરું છું મને મોટું બ્રશ દેખાય છે. આ લાલ ત્રિકોણ એનિમેટ થયેલ બ્રશ છે. ચાલો આને અહીં પ્રયાસ કરીએ.
તે પેન્સિલ ચિત્રકામ જેવું લાગે છે અને આ પેન્સિલ સ્કેચ કહેવાય છે. ભૂરાવાળા પેરામેટ્રિક બ્રશો છે. તે સામાન્ય રીતે ગાણિતિક સ્થિતિ છે જે હું તમને થોડા વખત બાદ બતાવીશ. અહીં કેટલાક પ્રમાણભૂત બ્રશો છે. આ બ્રશમાં કાળો ભાગ ફોરગ્રાઉન્ડ રંગથી ભરવામાં આવ્યો છે. આ કિસ્સામાં તે કાળો છે અને આ પ્રમાણભૂત બ્રશોમાં સફેદ ભાગ બદલાયો નથી, તેથી હું અહીં રંગ ભરી શકું છું. અને જો હું મારા ફોરગ્રાઉન્ડ રંગને લાલમાં બદલું છું તો મારા ચિત્રમાં નાની ઈમેજ લાલ રહેશે અને આ સફેદ બેકગ્રાઉન્ડ તરીકે રહેશે. આ વાળાની જેમ અહીં બીજા કેટલાક પણ બ્રશો છે. પેપર કલર બ્રશ. હું અહીં પેપર પણ મૂકી શકું છું અને આ પેપર્સ માટે લાઈન પણ દોરી શકું છું. આ બ્રશ ખૂબ ઉપયોગી નથી, પણ તમે પોતાના બ્રશો બનાવી શકો છો અને ત્યારે તે અત્યંત ઉપયોગી થઈ શકે છે. અહીં આ બ્રશ રહ્યું જે અત્યંત સારી વસ્તુ છે. આ એક વાઇન છે અને તમે વાઇનની લાઈન દોરી શકો છો જે ઘણી સરસ દેખાય છે. તમે તેને થોડા શણગાર માટે વાપરી શકો છો. ચાલો ફ્રન્ટ ક્લિપબોર્ડમાં અહીં સ્ટ્રેન્જ બ્રશ તરફ જોઈએ. તો હવે હું કંઈક દોરું છું, પણ એ પહેલા મને મારા રંગો તરીકે કાળા અને સફેદને વાપરવું જોઈએ. તો હવે હું આ ચિત્ર ફરતે ચોરસ વિસ્તારને પસંદ કરું છું અને તેને Ctrl+C વડે ક્લિપબોર્ડમાં કોપી કરું છું. કોપી કરવા માટે હું એડિટ કોપીમાં જઈ શકત અથવા હું જમણું ક્લિક કરીને કોપી પસંદ કરી શકત. હવે હું અહીં મારું પેઇન્ટ બ્રશ પસંદ કરું છું અને હું ક્લિપબોર્ડ ડાયલોગ પસંદ કરું છું. તમે જુઓ છો કે તે અહીં કામ કરતું નથી. હું ફક્ત આ પસંદ કરેલામાં જ રંગકામ કરી શકત, કારણ કે આ વિસ્તાર પસંદ કરવામાં આવ્યો છે અને આ વિસ્તાર પસંદ કરાયો નથી. તો મેં આ Ctrl+Shift+A દ્વારા પસંદ કર્યું છે અને હવે હું રંગકામ કરી શકું છું. તમે અહીં જોઈ શકો છો કે મારું નાનું ફૂલ પોપ-અપ થાય છે. તમે નાના ફૂલોની લાઈન પણ દોરી શકો છો, જે વધુ સારી નથી કારણ કે બેકગ્રાઉન્ડ પણ સાથે કોપી થયું છે અને દરેક ફૂલ એકબીજા પર વિસ્તારિત થયું હતું. આ સરસ દેખાશે જો તમે ઈમેજનો ફક્ત એક નાનો ભાગ કોપી કરો છો અને ઈમેજના ત્યાં ચિત્રકામ કરો છો જ્યાં તમને તે જોઈએ છે. તમે તેને તમારા લોગોના મુદ્રાંકન માટે વાપરી શકો છો અથવા ઈમેજમાં વ્યક્તિનો ચહેરો અસંશોધિત રીતે છાપી શકો છો. જ્યારે હું અહીં બ્રશોનું પૃષ્ઠ ખોલું છું
હું બ્રશો વિશે સેજ સુધારણા કરી શકું છું. અહીં પહેલી વસ્તુ છે સ્પેસિંગ અને હજુ સુધી મારી પાસે ક્લિપબોર્ડ પસંદ થયેલ છે અને સ્પેસિંગ સાથે જેમ હું 100% જાઉં છું તો હું મનોરમ ફૂલોની લાઈન દોરું છું. આ ડાયલોગમાં તમે એક નવું બ્રશ પણ બનાવી શકો છો. માત્ર અહીં પહેલા વિકલ્પ પર ક્લિક કરીને પણ આ સુધારણા કરવાનું વિકલ્પ છે. તો બીજા વિકલ્પ પર ક્લિક કરો અને અહીં હું નવું બ્રશ બનાવી શકું છું. હું આકાર પણ પસંદ કરી શકું છું, ગોળાકાર, ચોરસ અથવા ડાયમંડ. ચાલો ડાયમંડ લઈએ. હું આ ત્રિજ્યા બદલી શકું છું અને સાથે જ બ્રશમાં કેટલીક સ્પાઇકો ઉમેરી શકું છું. તમે જોઈ શકો છો કે હું મારા બ્રશનું કઠણપણું બદલી શકું છું અને તેને નરમ અથવા સખત બનાવી શકું છું. હું એસ્પેક્ટ રેશિયો પણ બદલી શકું છું. બ્રશના ખૂણાને બદલી કરીને હું તેને સેજ નમાવી શકું છું અને હું સ્પેસિંગ બદલી શકું છું. ચાલો તેને અહીં કરીએ. આ નાના તાર વડે સ્પેસિંગ 200 અથવા એથી વધારે વધારો. અને અહીં નવા બ્રશ બનાવવા પર મારું કામ પૂર્ણ થાય છે અને હું તેને સ્ટાર બોલાવું છું. હવે તમે બ્રશ ડાયલોગમાં તમારું નવું સ્ટાર બ્રશ જોઈ શકો છો અને જ્યારે તમે તેને વાપરો છો તમને આ પ્રકારનું સ્ટાર મળશે. હવે મને ફક્ત આને કાળા વડે ભરવું પડશે. તમારા ફોરગ્રાઉન્ડ તરીકે સોનેરી પસંદ કરો. સ્ટાર બ્રશને વધુ પ્રમાણમાં જિટર લાગુ કરો અને સ્ટાર અહીં મુદ્રિત કરો. મને લાગે છે કે જિટર ઘણી બધી અને તે સારી દેખાતી નથી. નવું બ્રશને બનાવવાની આ એક અત્યંત ઝડપી રીત હતી. પહેલો વિકલ્પ પસંદ કરીને હું આ બ્રશને સુધારિત કરી શકું છું અને હું ખૂણો સેજ બદલીને તેને ફેરવી શકું છું અને હવે હું તેને અહીં વાપરી શકું છું. મેં ખૂણાને સેજ બદલી કરી દીધો છે તેથી આ ઘણું સારું કાર્ય કરે છે. એક નવું બ્રશ બનાવીને તમે તમારા પોતાના ગાણિતિક વ્યાખ્યાયિત બ્રશો બનાવી શકો છો. પહેલું વિકલ્પ ક્લિપબોર્ડ પર ફક્ત કંઈપણ કોપી કરવું છે. આ ટ્યુટોરીયલમાં જે છેલ્લી વસ્તુ હું તમને બતાવવા માંગુ છું તે એ કે નેટ પરથી બ્રશો મેળવો અને તે કરી શકાવાય છે. સામાન્ય રીતે ગિમ્પ બ્રશો માટે શોધીને અને તમારી માટે મારી પાસે એક ઉદાહરણ છે આઇસીટી દ્વારા DeviantArt પર. અહીં ઉપલબ્ધ બ્રશો જે આઇસીટીએ બનાવ્યા છે અને હું તેમને અહીં ડાઉનલોડ પસંદ કરીને ડાઉનલોડ કરી શકું છું. અને હું તેમને ડિસ્ક પર સંગ્રહિત કરું છું. મેં તેને મારા ડિસ્ક પર ડાઉનલોડ કરી દીધું છે અને થોડીક પળોમાં હું તેને સંસ્થાપિત કરીશ. તો ચાલો આ પૃષ્ઠ પર નજર ફેરવીએ અને તમે જોઈ શકો છો કે આ બ્રશો
ક્રિએટિવ કોમન લાયસન્સમાં ઇજારિત થયા છે અને મને તેની સાથે કાર્ય કરવાની પરવાનગી નથી. તેથી મને આ બ્રશોને લેવાની પરવાનગી નથી અને હું તેમાં ફેરફાર કરીને તેને વેબ પર ફરીથી મૂકી શકતી નથી. પણ હું તેને વાપરી શકું છું અને તેની સાથે કામ કરી શકું છું અને સાથે જે તેને મારી વેબસાઇટ પર આઇસીટીના આરોપણ સહિત અને મૂળ લિંક સાથે પ્રકાશિત કરું છું. તમે અહીં જોઈ શકો છો કે અહીં ગિમ્પ બ્રશોનું લિંક છે અને અહીં DeviantArt પર ઘણા બધા બ્રશો છે અને બીજી વેબસાઇટો પર. છેલ્લા 24 કલાકમાંથી આ એક નવીન અને લોકપ્રિય બ્રશ છે. હું પહેલો મહિનો પસંદ કરું છું અને તમે જોઈ શકો છો કે અહીં ઘણા બધા વિભિન્ન બ્રશો છે. અને સારું, ચાલો આ સ્ટારડસ્ટ એન્ડ ટ્વિંકલ્સ ને લઈએ. પરંતુ આ ઘણું આઘાતજનક છે. કેનક્સનું સ્પાઇક બ્રશ કેનક્સ 57 દ્વારા બાંધવામાં આવ્યું છે. સારું, અહીં કોઈ પણ લાયસન્સ માહિતી નથી, તેથી હું તેને ડાઉનલોડ કરી શકું છું અને હું તેના પર કામ કરી શકું છું. મેં ફક્ત ડાઉનલોડ પર ક્લિક કર્યું છે. અહીં તમે જોઈ શકો છો કે GIMP 2.4 બ્રશોનું ફોલ્ડર ખુલે છે અને અહીં તમે star.vbr જોઈ શકો છો. હું VBR વિશે જાણતી નથી, પણ GBR એ GIMP માંથી પ્રમાણભૂત બ્રશો છે. અહીં તે વેબસાઇટમાંથી આઇસીટીના દ્વારા બનેલ બ્રશો છે. મેં આ ફોલ્ડરને મારા આર્કાઇવ ટૂલ સાથે ખોલ્યું છે અને તમે જોઈ શકો છો કે જેપીઇજી માંથી અને રીડમી જેવી બીજી ઘણી બધી ફાઈલો છે. તો ચાલો હું ફક્ત તે તમામ પસંદ કરું અને તે બ્રશ ડાયરેક્ટરી અંદર ખેંચું. અહીં આ રહ્યું અને આવું જ હું કેનક્સ સ્પાઇક બ્રશ પેક સાથે પણ કરું છું. મેં આર્કાઇવ મેનેજર સાથે ફોલ્ડર ખોલ્યું છે અને તમે અહીં GIMP બ્રશ ફાઈલો જુઓ છો. તો હું તે તમામને પસંદ કરું છું અને તેને મારી બ્રશ ડિરેક્ટરીના અંદર ખેંચું છું. હવે મારી પાસે તમામ બ્રશ મારી બ્રશ ડાયરેક્ટરીમાં છે. તો હું મારું આર્કાઇવ મેનેજર બંધ કરું છું અને હું અહીં ફોલ્ડર બંધ કરું છું અને GIMP પર પાછી આવું છું. તમે જોઈ શકો છો કે અહીં કંઈ પણ બદલાયું નથી. હું આ રીલોડ બ્રશ પસંદ કરું છું અને હવે તમે જુઓ છો મારી પાસે ઘણા બધા બ્રશો છે અને આ બ્રશો આઇસીટીના માંથી અને હવે હું તેમને અહીં પ્રયાસ કરું છું. આ બ્રશો પાણી રંગ સમાન છે, તેથી હું અહીં વોટર કલર બોક્સમાંથી એક રંગ પસંદ કરું છું અને દોરું છું. આ બ્રશોને ફક્ત મુદ્રાંકન માટે વાપરી શકાય છે, ચિત્રકામ માટે નહીં. આ બ્રશો તેમનામાં ઘણી બધી કંપન ધરાવે છે. ચાલો હું પહેલા બેકગ્રાઉન્ડને સાફ કરું છું. તેથી અહીં આ બ્રશો
પાણી રંગની બનાવટ જેવા કંઈક માટે સારા છે, અથવા તમે તેનો ઉપયોગ ઈમેજની ફરતે ફ્રેમ બનાવવા માટે કરી શકો છો. તો હવે ચાલો કેનક્સ બ્રશો જોઈએ. મેં તેમને પહેલા જોયા નથી અને ચાલો તેનો પ્રયાસ કરીએ. ફરીથી તે મુદ્રાંકન માટેની એક વસ્તુ છે અને ઘણું વિભિન્ન. જ્યારે હું તેનાથી રંગ ભરું છું તે એટલું સારું નથી, પણ જ્યારે હું સ્પેસિંગ વધારું છું અને પારદર્શિતા ઓછી કરું છું તો તે સરસ થઈ છે. જો તમને કશાકની ફરતે કિનારી જોઈએ છે તો તે ઘણું સરસ થઈ શકે છે, પણ મને લાગે છે કે આ બ્રશો ગ્રાફિકલ કલાકાર માટે બન્યા છે અને ફોટોગ્રાફરો માટે એટલા ઉપયોગી નથી. પરંતુ કદાચ તમને તેને વાપરવાનો માર્ગ મળી જશે. મને લાગે છે કે મેં બ્રશો વિશે ઘણી બધી વસ્તુઓ આવરી લીધી છે અને હું આવરી લઈશ એનિમેટેડ બ્રશ બનાવવું, ઇમેજ, હોઝ અને આ રંગ બ્રશોને અન્ય નાની આવૃત્તિઓ માટે બનાવવું. વધુ માહિતી માટે meetthegimp.org પર જાઓ અને કમેન્ટ મોકલવા માટે info@meetthegimp.org પર લખો. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.